ટેકનિકલ આઈ મેકઅપ. ઓકે, એમાં ટેકનિકલી આપણે સમજવા માટે શું કર્યું છે, આ આપણું આઉટર કોર્નર છે, તો આઉટર કોર્નર આપણું નંબર 3 છે. ઓકે, આ આપણું ઇનર કોર્નર છે. નહીં, ના, મિડલ Middle સેક્શન છે, હા. લીડ લાઈન છે, લીડ છે. હા. તો આ નંબર 2 થયું. અને આ આપણું ઇનર Inner કોર્નર corner, છે, જે હા. આપણા નોસ્ટ્રિલ્સ પાસે કનેક્ટ થાય છે, આઈઝ. હા. ઈ નંબર 1 થયું. હમ. આઈબ્રો અને આઈલિડમાં વચ્ચે આ જે લાઈન દેખાય છે, હા, એને આપણે કહેશું ક્રીઝ લાઈન. ક્રીઝ લાઈન. હમ. તો એ બધાને હોય જ, ઓછા એને હોય. તો આ થયું આપણું જે ક્રીઝ લાઈન છે, એ થયો આપણો નંબર 4. ઓકે, ક્રીઝ લાઈન અને આઈબ્રોની વચ્ચે જે હાડકું છે, બોન છે, એને કહેવાય બ્રો બોન. એ જે બ્રો બોન છે એ આટલા સરફેસમાં હોય આપણું. ઓકે, તો આ થયો આપણો નંબર 5. ઓકે, આઈઝ આઈબ્રોઝ વગર ઓલવેઝ અધૂરી. તો મેઇન થયો આપણો નંબર 6, આઈબ્રો. ડન. તો આવી રીતે થાય ટેકનિકલ આઈ મેકઅપ.